વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામ નજીક વહેતી મિની નદીમાં શંકાસ્પદ કેમિકલયુક્ત પ્રદૂષણ ફેલાતું હોવાના ગંભીર આક્ષેપોને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. નદીમાં સફેદ ફીણ જોવા મળવું, પાણીનો રંગ લાલ થઈ જવો અને મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં હવે ભાજપના વડોદરા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શૈલેષ સોલંકી પણ તંત્ર સામે ખુલ્લેઆમ લાલઘૂમ બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મિની નદીમાં કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાના કારણે જળચર જીવન પર ગંભીર અસર પડી રહી છે. માછલીઓના મોત ઉપરાંત આ પ્રદૂષણ ખેતી અને પર્યાવરણ માટે પણ ગંભીર ખતરો બની રહ્યું હોવાનું ગ્રામજનોનું કહેવું છે. ભાજપના જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શૈલેષ સોલંકીએ આ મુદ્દે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે પ્રદૂષિત પાણીના નમૂનાઓની તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ કરાવી દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આજરોજ અમે આ મિની નદી જે અમારા ગામમાંથી જૂના સમલા ગામથી નીકળે છે ત્યાં સ્થળ તપાસ કરતાં ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે. માછલી મરેલી દેખાઈ રહી છે. એવી ઘણી બધી માછલીઓ આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે આગળ. અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું જાણે શંકા અમારી થઈ રહી છે. અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા. જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાયના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું. બીજું કે આ નદીની અંદર ગામના પશુઓ, ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે. આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે. તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે. તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની. જો આની ઉપર કે કંપનીઓને લાગતા વળગતા કંપનીઓને પકડવામાં નહીં આવે તો એમની ઓકાત જો કંપનીઓને બતાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું. બીજી તરફ ગ્રામજનોએ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. હવે સમગ્ર વિસ્તારની નજર તંત્રની કાર્યવાહી પર મંડાઈ છે કે પ્રદૂષણ માટે જવાબદાર તત્વો સામે ક્યારે અને કેવી કાર્યવાહી થાય છે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.